અત્યારમાં હે ને અમારા બટુક શેઠને તમે જુઓ, આમ તમે જુઓ તો બટુક શેઠની અમે હુવાની રીત જુઓ. અને પણ એ જો એક મનુષ્ય બીજો હું તો હે અમારા ભાઉભાઈ એ વજનના કારણે વજન કરવામાં 2 દીથી બ્રેક થોડો આવડાને 2 દિનનો બ્રેક છે, મારે 4-5 દિનનો બ્રેક છે. હાલ હવારમાં જાગીને છે ને મજા આવવાનું છે તો કપડા અત્યારથી બદલાઈ નાખ્યા છે. એટલે હવારમાં જાગીને છે ને ટેન્શન થઈ જાય એટલે છે મારે તો ઉપાધિ જ ન હોય મેચની કાંઈ. અને બટુક શેઠની ઉપાધિ રહી નથી, એને વિરાટભાઈ હતા તે ઘર ભેગા થઈ ગયા એટલે એની કઈ ઉપાધિ કહે નહીં. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 9:30 અને જો સવારમાં એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને ઘાણે આવી ગયા છે. અને અત્યારમાં હે ને અમારા બટુક શેઠને તમે જુઓ, આમ તમે જુઓ તો બટુક શેઠની અમે હુવાની રીત જુઓ. અને પણ એ જો એક મનુષ્ય બીજો હું તો હે અમારા ભાઉભાઈ એ હુતા જો ઓલી દુકાનમાં. અને આ બાજુ જો માસ્તર ને સુમિત્યો ને જયલો ને આ બાજુ મારા ખીંભા ને આ બાજુ જો અશોક કાકા એ જે અત્યારે ઘરેથી આવ્યા. પછી બધા એને સવારના આવી ગયા આવી. અને બે જે એક ગોડાઉનમાં હોતા છે એમાં શું છે હમણાં સતત 2 દિવસથી બધા એને ઉજાગરા છે. આ ગઈ રાતની આગલી રાતે અમે હતા ગંગેશ્વર મહાદેવ, આપણે લાલકા જે ગંગેશ્વર મહાદેવની જગ્યા રહી ને ત્યાં શિવમાં પુરાણ ચાલુ હતું. તો ન્યાય તે સંતવાણીનું બધું આયોજન હતું અને છેલ્લો દિવસ હતો. તો શું કહેવાય શિવમાં પુરાણની જે સપ્તાહ ચાલુ ત્યારે તો નહોતું જવાનું, પણ પછી કીધું ભજનમાં છેલ્લો દિવસ છે તો ઘડીક જઈ આવી, આમંત્રણ હતું. એટલે પછી સાંજે ત્યાં ગયા અને ભજનમાં લગભગ 2:30 વાગ્યા સુધી ત્યાં રોકાણા હતા. અને કાલ પાછું અમારે જે વાડીએ રેવી ને ત્યાં પરામાં સિમસાળાની બાજુમાં એક ભજનદાસ બાપાની મઢુલી છે. તો ન્યાય તે શું હતું કે જે મઢુલી રહી ને ત્યાં બજરંગદાસ બાપાની મૂર્તિ બેહારેલી છે. તો એ મૂર્તિ જે સ્થાપના કરીને એની તિથિ હતી. તો ત્યાં કાલે આખો દિવસ પ્રસાદીનું આયોજન હતું અને સાંજે ભજન હતા. તો આ બધા એને 2 દિવસથી આગલા દિવસે રાતે ઉજાગરો અને કાલ રાતે ભજનમાં ઉજાગરો. તો હે ને બધા જો અત્યારમાં આવી પૂઈ ગયા છે. અને હું માસ્ટર અને અશોક કાકા ની બધા ગયા હતા, પણ હું માસ્ટર ભજનમાં નતા ગયા એટલે અમારે ઉજાગરો નથી. બાકી આ બધા ભજનમાં ગયા હતા એને બધા એને ઉજાગરો નથી ઉતા છે. અને અમે જો બધા બેઠા બેઠા ફોન ઘુમાડવી છીએ. અહીંયા જો અમારે સુમિત્યો અને જયલો માસ્ટર હે ને ફોનમાં આડાવડા શું કહેવાય શોર્ટ વિડીયો જોતા હોય જે બે એમાં ધ્યાન રાખીને ઊભા છે. અને આ બધું જો ખીંબા અત્યાર સુધી પડામાં મસ્ત આવે, પડામાંથી કામ કરીને ટાઢા પર સાંયે વી આવ્યા હે. તડકો કેવો ખીંબા? નથી બહુ હમણાં હે ને તડકો બહુ વધી ગયો એટલે એને શું કહેવાય કોઈ માપ જ નથી એવું. અને અત્યારે શું આવીને બધા ઝાડવા પાઈ દીધા હે. હમણાં 3-4 દિવસથી શું છે કે ટાઈમ નહોતો મળતો તો નહોતા પવાના. આજ છે ને બધા એને હરખાઈને પાઈ દીધા હે. જો આપણું હલત પડ્યું છે માંડવી ફોલવાનું. કાલે અમે ઘરની માંડવી ફોલવાની ટ્રાય કરી હતી, આપણે કીધી બચતી રહી. પણ પછી શું થયું કે દવણું ને એવું બધું કરવાની બધી લપ થતી એટલે પછી કાંઈ આગળ પ્રોસેસ વધારી નથી. બાકી બીજા કોઈ ખેડૂતને ઘર હાટું સિંગ રાખી હોય ફોલીને શું કહેવાય વાવવા હાટું તો ખોલાવવું હોય તો આવજો. આપણે રોડ કાંઠે જે આપણે મોઢું કાંઠી પાટિયાળી બાજુ રસ્તો જે જાય ત્યાં વચ્ચે પાણીનો ટાંકો આવે ને ત્યાં જ આપણી દુકાન છે. આપણું ઓઇલ મિલ રહ્યું ને ત્યાં આગળ આપણે હાલત રાખ્યું હોય. આપણે કોઈ ખેડૂતને શું કહેવાય ઘરે માંડવી રાખી હોય ખોલવા હાટું તો એ આપણે ખોલવાનું ચાલુ કરી દીધું છે. એટલે એવું બધું છે. અને જો બીજા બધા આરામમાં છે. અને બાલ બાપા ઓગડા બાપા ને એ બધા ગયા છે બધ લેવા માટે. તો જોવી હવે અહીંયા વાંક્યા બાબદાથી થોડુંક વધારું થાય ત્યાં કણે એક ખેડૂત પાસે બધ છે તો જોવા ગયા છે. તો મેલમાં આવે તો લેવાના છે. બાકી અમે તો આમ રખડીને બનાસમાં રખડીને આવતા રહ્યા પછી મેલ આવ્યો નહોતો. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 7:30 અને જો કાણેથી દીવાબત્તીને એવું બધું કામકાજ પતાવીએ અને પાછા ઘરે પૂજી ગયા છીએ. અહીંયા આવીને જો બધા એ બાદ આપણે ખાટલે રોજ મિટિંગ જામે ને બાદને મિટિંગ જામી ગઈ છે. અને જો ઓલથી અમારે ભીખાલાલ છે, ઉભાઈ છે, સુમિત્યો અને જયલોની બધા મેચ જોવે છે. અને આને જો અમારે શિલ્પાબેન ઢોરાઈની સેવામાં લાગી ગયા હે. આડો ખાંડ ને એવું બધું દીધું ને બીણ નાખી દોઈ તો ચેરના નાખ્યા હોય કેમ કે દોવાનું હોય ને એટલે લગભગ 5:30 થાય ને કાં દોરા બધા દોવાઈ ગયા હોય. બસ ખાવા ભાજી જવું છે ભાઈ. તો જો અત્યારનો વાવ તૈયાર થઈ ગઈ છે તો આપણે ભાજી જ્યાં વાવ કરવા જઈ લોની બધા બટુક છે બેઠા છે.
અને આજની છે ને રામ કહાની છે ને એ આપણને બટુક છે સંભળાવશે. તો હવે પછીનો આપણો જે આ બ્લોગનો દોર છે ને એ આપણે સોંપશું ધ વન ઓન ઓનલી ધ થાલાપતિ બટુક શેઠને. બટુક શેઠ આજ આપણે દિવસ જેવો જો ને હું કામ કર્યા ને એ બધું વર્ણન કરો જ કંઈક મારો ભાઈ આપણે શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં એમ ઓલા કલાકારને રજૂ કરવી એન્કરિંગ કરી એમ આજે એન્કરિંગ આપણું છે અને રજૂ કરું છું ધ વન ઓન ઓનલી બટુક શેઠ. તો હાલો હવે રામ કહાની સંભળાવશે બટુક શેઠ. તો રામ કહાની સંભળાવતા પેલા બધા ભાઈઓને રામ રામ. રામ રામ ભાઈ સારા. રામ રામ ભાઈ સારા. અમારે બટુક શેઠ ને શું છે કે હિન્દી વ્લોગિંગ નો શોખ થયો ને તો આ શબ્દ પહેલા આવતો રામ રામ ભાઈ સારા. તો આજનો દિવસમાં તો જો સૌથી પહેલા તો બપોર સુધી આમ જો ફૂલ આરામ હો, કાંઈ ઘટે જ નહીં. તમારે જઈને શોપિંગ વોપિંગ ખોલીને એટલે તમે હો મેં નથી કીધું હું માસ્તર બી આરામમાં નતા તમે બધા હવે બધાય તો બપોર સુધી શું કહેવાય પેલા શોપિંગ ખોલીને જઈને ઉતા ઠેઠ 12:30 સુધી કહ્યું. પછી એકાદ વાર જાગવું પડ્યું હતું પણ મેં જગાડ્યો તો થોડુંક કામ લાઈન શરૂ કરવાની હતી ને તો જગાડ્યો. એ એક્સપ્રેશન અલગ જ હતા આખા બટુક શેઠ ના. 3 પાટા માર્યા ને ત્યારે માન જાગ્યો ને એ તે આમ શું કહેવાય બહુ ઓલી ફિલિંગ હતી. બહુ વહમું હતું ભાઈ ત્યારે જાગવું ફિલિંગ અઘરી હતું. પણ આરામ હરખાએ કરી લીધો. એમાં આરામ કરવાનું કારણ એ હતું કે આપણે અહીં બજરંગદાસ બાપાની ઓટે તિથિ હતી ને તો ના ભજન હતા અને પાછો હમણાં 2 દીથી ઉજાગરો હતો. આગલા દિવસે પાછા અમે વ્યા જતા અહીંયા આપણે ગંગેશ્વર મહાદેવ લાલકા જે રહી ને જગ્યા ત્યાં કણે શિવ મહાપુરાણનો છેલ્લો દિવસ હતો ત્યાં ભજન હતા. એટલે ના જ્યાં ને પાછું કાલે અહીંયા દિવસે પ્રસાદી અને સાંજે ભજન હતા એટલે બે ભેગું થઈ ગયું. ઘર આંગણે ભજન હતા એટલે 3 વાગી ગયા. 3 વાગી ગયા તો થોડોક ઊંઘ વધારે થઈ ગઈ. હાસુ જગાય વધારે ગયું. પછી સવારે વધારે જલ્દી ખાઈ લીધું અને ખોટા ભાઈ આ ચેલેન્જ માં ને ભાઈઓ ભજન ના કારણે ભજન કરવામાં 2 દીથી આવડાને 2 દીનો બ્રેક છે મારે 5 દીનો બ્રેક છે. કેમ કે 2 દી ઓલા પણ બનાસકાંઠા ગયા એની રજા હતી અને 2 દીની રજા આવી આ ગંગેશ્વરની 1 દીની ને 1 દીની આજની એટલે 2 દીની રજા એમ આવી ગઈ. એટલે મારે લગભગ 4-5 દિવસની રજા આવડાને 2 દીની રજા. પણ આજે સવારથી પાછું રેગ્યુલર હવે ચાલુ કરી દેવું લાગે જોતા બધું. આજ બાકી તો બપોર પછી તો થોડુંક માંડવી ખોલી આપણે જૂની અમુક રાખેલી હોય ને આમ પીલવા ન હાલે એવી બાસ ને એવું આવતું હોય તો એ માંડવી બધી પડી હતી એટલે એના દાણા કરીને જવા દેવાના હતા. તો આપણે ઓલું અલગ ફિટ કર્યું હોય ને માંડવી ખોલવાનું એમાં નાખીને બધી માંડવી ખોલી નાખી અને દાણા પોથવામાં પડી લીધા છે. તો એ કાલે જવા દેવાના છે રાજકોટ વેસવા હાટું. રાજકોટ હતું તો જસદણ જોયું હવામાં ત્યાંનું પ્લાનિંગ થાય છે એ કર્યું અને પછી ક્રિકેટ રમ્યા અને અત્યારે જો ત્યાંથી દીવાબત્તીને એવું બધું કરી અને આવી ગયા ઘીરે વાલો ડાયરો હવે વાળું પાણી કરી નાખ્યું ને કેમ કે અમારે વાડીઓમાં વાળું પાણી હટ તૈયાર થઈ જાય એટલે વાળું પાણી તૈયાર થઈ જાય તો કરી નાખ્યું વાળું પાણી. જો અમારે રાજભાઈ ત્યાં અહીંયા વાટે બેઠા છે પણ જઈ લો છે હાલો હવે જઈને વાળું પાણી કરી દઈએ. હાલો અહીંયા બે ના તો હું ડાયરો અત્યારે જો વાગી ગયા છે 8:30 અને વાળું પાણી એવું બધું કરી લીધું અને જો કપડાં એવું બધું બદલાઈ નાખ્યું છે. અત્યારે નર્મદાનું પાણી આવ્યું છે ને તો હું ભાઈ જો મોટર ચાલુ કરી અને બધા ઝાડવા આંબાને એવું બધું પાવાનું ચાલુ કરી દીધું છે. અને બાજુ અહીંયા આપણે મીટિંગ જામી છે તો આપણે તો જો આપણું પાથરણું લઈને આવી ગયા છીએ અહીંયા બાદ મીટિંગમાં બધું બેઠું હોવું છે ત્યાં હોવું થોડોક કાંકરા હોય ને વાગે એવા એ સારા કરી નાખ ને. જો અહીંયા અમારે મીટિંગ જામી ગઈ છે અમૃત્યો અને ભીખાલાલ ને ભાઉભાઈ ને બોલજો સુમિત્યો ને જયલો ને વાલબાપા ને અશોક કાકા બટુક શેઠ ને બધા છે કાપડનું એટલે કદાચ હોય તો શકે છે ભાઈ મેં જોયું નથી કાંઈ. ધૂળ નું આપણને શું કહે લુગડા છોટવી પડે. જો મોટર ચાલુ કરી દીધી છે અને અહીં પેટોરા જોઈ લો એ બાદ મોજથી બાંધ્યા છે અને આમાં જો અહીં હેઠું હોવાનું છે બહાર બળદની વાતો હાલે છે ત્યાં શું ને એવું બધું એટલે મેન બધું છે જો એ ખાસે નાખ્યું છે. હવે અહીંયા શું કહેવાય આરામ કરવાનો છે એમ બધા આવશે ને એમ મજા આવશે. અને કાલ સવારમાં જાગીને છે ને કચ્છમાં જવાનું છે તો કપડાં અત્યારથી બદલાઈ નાખ્યા છે એટલે સવારમાં જાગીને છે ને ટેન્શન થઈ જાય નહીં
જાય નકર ઓલું શું છે 2 મિનિટે ઈ હાટું ટાઈમ કાઢવો પડે વહેલા જાય છે આ ઓલું 2 મિનિટે હું વેસ્ટ સુવાઈ જાય એમ. 2 મિનિટે હું વેસ્ટ ન જાય પડે એટલી તૈયારી હોવાનું તો કપડા શું કહેવાય આખા હવામાં કસરત કરવાના હે ને એ જ પહેરીને હોવાનું એટલે શું છે હવામાં જાય ને સીધું મોટું મોટું ફંગાવીને દોડતું થઈ જવાનું ઉપાધિ વગેરેનું કુટુંબ શેઠને પાછું શું છે ખબર કપડાં બદલાવાના હોય એ કેનો બદલાવે એવું છે થોડાક આમ વહેલા જાગવા માણસ એમ જાગીને કસરત કરવા બહાર નીકળ્યું ને એ પહેલાં તૈયાર થઈને બેઠો હોય વાટે ખાતે શકતો હોય બહાર બેઠો બેઠો હું આમ થોડીક ઉતાવળ રાખું છું અગાઉ શું કહેવાય 5 મિનિટ વહેલો તૈયાર થઈ જાવ તો હરકાય 5 મિનિટ ઉવાઈ જાય અને અમારે કેવું હોય કે હું બહુ શાંતિ વાળું કદાચ એક વખત આલાદ આમ વાગે ને તો આપણે શું ટાઈમ 5 મિનિટનો શું કહેવાય 5 મિનિટ પછી 5 વાગે ત્યારે જાય છે બટુક શર્ટ ઘોડે એવું નહીં વાગ્યો અને જાય ગયા આમ શાંતિથી જીવન ખોટું ટેન્શન વગેરે જો બધા મેચ જોશ ફાઇનલ છે એવું કાંઈ છે બધું સેમી છે કોની કોની હૈદરાબાદ ને રાજસ્થાન હૈદરાબાદ ને રાજસ્થાનની મેચ ચાલે છે મારે તો ઉપાધિ જ ન હોય મેચની કાંઈ અને બટુક શર્ટની ઉપાધિ રહી નથી એને વિરાટભાઈ હતા તે ઘર ભેગા થઈ ગયા એટલે એની કંઈ ઉપાધિ છે નહીં તો હાલો ડાયરો હવે હે ને વિડીયોને એન્ડ કરી દેવી કેમ કે બહુ લાંબુ છે હવે એટલું બધું લાંબુ નથી ક્યાં હું અને વિડીયોને અહીંયા કરશું પૂરો કાલ સવારમાં પાછા મળશું નવા બ્લોગમાં આપણી એક્સરસાઇઝ તો હાલો હવે રામ ડાયરાને